હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. હું મનીષ પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને જેટકો રિક્રુટમેન્ટ 2024 કે જેમાં જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જે વેકેન્સી બહાર પડી છે તેમજ ડિપ્લોમા હોલ્ડર માટે પ્લાન્ટ અટેન્ડન્ટની જે વેકેન્સી બહાર પડી છે તો એમના સિલેબસમાં ટિયર 1માં ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ 25 માર્કનું પૂછાવાનું છે. હવે ટિયર 1 જે આપણે ક્વોલિફાઈ એક્ઝામિનેશન છે કે જેના થકી જ આપણે ટિયર 2માં જઈ શકીશું. તો આપણે આ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ એક સિરીઝ લાવી રહ્યા છે કે જેની અંદર ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના જે 25 માર્ક્સ જે છે તો એમાં આપણે દરેક ચેપ્ટર કરાવીશું શોર્ટ ટ્રીકથી. એની અંદર આપણે પહેલું ચેપ્ટર જે લેવાના છે જે છે ટાઈમ અને વર્ક, ટાઈમ એન્ડ વર્ક એટલે કે કાર્ય અને સમય. એનો પહેલો વિડીયો આજે આવશે. તો આની અંદર કેટલા ટાઈપના એક્ઝામ્પલ છે તેમજ એને કઈ રીતના કરી શકાય તે આપણે નાના નાના વિડીયો બનાવીશું, તો તમારે જોવાના છે અને નોટબુકમાં લખતા રહેવાના છે. ઓકે, તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે આ જે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડનો જે વિડીયો છે, મતલબ આ પ્લેલિસ્ટ છે, તો દરેક પ્રકારની જે પણ એન્જિનિયરિંગ એક્ઝામ હશે અથવા કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હશે તેના માટે યુઝફુલ રહેશે. ઓકે, તો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો સમય અને કાર્ય, તો સૌપ્રથમ જે એનું ફોર્મ્યુલા છે આપણે ફોર્મ્યુલા વિશે વાત કરીશું. અને ખાસ ધ્યાન રહે કે જે એક્ઝામ છે તે ઇંગ્લિશ લેંગ્વેજમાં લેવાની છે, તો આપણે ઇંગ્લિશ લેંગ્વેજના આપણે આ ક્વેશ્ચન કરીશું. તો સૌપ્રથમ એનું જે ફોર્મ્યુલા છે આપણે વાત કરીએ કે ટાઈમ એન્ડ વર્ક, બરાબર, એટલે કે સમય અને કાર્ય. આપણે વાત કરીએ કે કોઈ એક કાર્ય કરવા માટે કેટલો સમય લાગે છે, બરાબર. તો એના પછી આપણે વાત કરીએ કે કાર્યક્ષમતા, જેને આપણે અંગ્રેજીમાં કહીશું વર્ક એફિશિયન્સી, વર્ક એફિશિયન્સી, બરાબર, ઇઝ ઇક્વલ ટુ કરેલું કામ એટલે કે જે વર્ક ડન છે તે, બરાબર, વર્ક ડન, કરેલું કામ અને તે માટે લાગતો સમય એટલે કે ટાઈમ, બરાબર છે. આ એનું ફોર્મ્યુલા છે. એટલે યુનિટ થશે કામ પ્રતિ સમય, કલાક, મિનિટ જે પણ હોય તે આપણે લખીએ. તો કાર્યક્ષમતા વર્ક એફિશિયન્સી બરાબર કરેલું કામ અને તે માટે લાગતો સમય. ધારો કે કોઈ એક વ્યક્તિ કોઈ એક કાર્ય 4 દિવસમાં કરે છે તો એનો જે વર્ક એફિશિયન્સી છે, કાર્યક્ષમતા છે, એટલે કોઈ એક કામ 4 દિવસની અંદર કરે છે તો એની વર્ક એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા, કાર્ય કરવાની ક્ષમતા કેટલી થશે? 1/4, બરાબર છે. ધારો કે કોઈ એક વ્યક્તિ કોઈ એક કામ 10 દિવસમાં કરે છે તો એની કાર્યક્ષમતા થશે 1/10, બરાબર છે. એટલે કે કોઈ એક કામ કરવા માટે કેટલો સમય લાગે છે? એને 10 દિવસ લાગે છે, બરાબર છે. તો આ કાર્યક્ષમતા વર્ક એફિશિયન્સી બાબત કાર્યના છેદમાં સમય. તેવી જ રીતે એના પરથી આપણે ઇંગ્લિશમાં લખીશું કાર્યક્ષમતાને વર્ક એફિશિયન્સી કહેવાશે, કાર્યને વર્ક ડન કહેવાશે અને સમય, લાગતો સમયને આપણે કહીશું ટાઈમ. એટલે કે કરેલું કામ વર્ક ડન શોધવું હોય, વર્ક ડન, તો એનું ફોર્મ્યુલા થશે ટાઈમ આ તરફ જતું રહેશે એટલે કે વર્ક એફિશિયન્સી મલ્ટીપ્લાય બાય ટાઈમ, બરાબર છે. આપણે વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવું હોય તો કરેલું કેટલું કામ કરેલું છે તે, તેવી જ રીતે કેટલો સમય કામ કરેલું છે તે શોધવું હોય, જે અવારનવાર આપણે શોધવાનું હોય છે કે કેટલો સમય લાગશે, તો ટાઈમ કેટલો લાગે છે તે શોધવું હોય તો કરેલું કામ, કાર્ય અપોન કાર્યક્ષમતા એટલે કે વર્ક એફિશિયન્સી, બરાબર, કાર્યક્ષમતા, બરાબર, કરેલું કામ વર્ક ડન અપોન વર્ક એફિશિયન્સી, બરાબર. આ 3 ફોર્મ્યુલા ખૂબ જ સારી રીતે સમજવાના છે. 3 ફોર્મ્યુલા તમને આવડવા જોઈએ કે કાર્યક્ષમતા વર્ક એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ કરેલું કાર્ય અને તે માટે લાગતો સમય, બરાબર છે. તેવી જ રીતે આના પછી આપણે વાત કરીએ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ શું થશે? વર્ક એફિશિયન્સી આ તરફ, ટાઈમ આ તરફ જશે એટલે કે વર્ક એફિશિયન્સી મલ્ટીપ્લાય બાય ટાઈમ. અને જો ટાઈમ શોધવું હોય તો શું થશે? ટાઈમ ઇઝ ઇક્વલ ટુ કરેલું કામ અને તે અપોન કાર્યક્ષમતા, વર્ક ડન અપોન વર્ક એફિશિયન્સી. ઓકે, તો આ 3 ફોર્મ્યુલા યાદ રાખવાના છે. આ ઉપરાંત આની અંદર એલસીએમ શોધવાનો આવશે. એલસીએમ એટલે કે લસા, જે આપણે સ્કૂલ લેવલે શીખતા આવેલા છે. પણ એલસીએમ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર છે, લીસ્ટ કોમન મલ્ટિપલ. તો આની અંદર કેવું છે કે સમજો કે મેં તમને વાત કરું કે 3 અને 6 નો લસા શોધવો છે, બરાબર છે. આપણે જે મેથડ કરીએ છીએ તેના કરતાં આપણે જે જોઈએ, જેમ કે 3 ના અવયવી લીસ્ટ કોમન મલ્ટિપલ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, હવે 3 ના અવયવી કયા કયા થશે? 3 × 3, 3 × 6, 3 × 9, 3 × 12, આ રીતના થશે. અને 6 ના અવયવી કયા થશે? અવયવની વાત નથી કરતો, અવયવીની વાત કરું છું. એટલે કે 6 × 6
6 દુ 12, 6 તાલી 18, 6 ચોક 24, આ રીતના આગળ આવશે. હવે આપણે શું કીધું, લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લીસ્ટ કોમન મલ્ટિપલ. તેની અંદર આની અંદર જે અવયવી છે તેમાં સૌથી નાનું, અહીંયા આગળ 3 દુ 6 પણ આવશે. સૌથી નાનો અવયવી કયો રહેશે તો શું થશે, 3 દુ 6. બરાબર છે, એટલે કે એનો લસા કેટલો થશે, 6. બરાબર, એક આ એક મેથડ છે. અથવા આપણે આ રીતના પણ કરતા હોઈએ છીએ કે ભાઈ 3 અને 6 નો લસા શોધવું હોય તો 3 અને 6 પહેલા આપણે ભાગીએ 2 થી, તો 2 3 સેમ થશે, 2 તાલી 6. તેવી જ રીતે ત્યાર પછી ભાગની ચાલે 3 એકુ 3, એટલે આપણો લસા કેટલો થશે, 2 ગુણ્યા 3 બરાબર કેટલો થાય, 6. આ આપણને ખ્યાલ છે. તેવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે જેમ કે 12 અને 18 નો લસા શોધવો છે. બરાબર, તો આપણે અવયવી મેથડની રીતે કરીએ તો 12 ના અવયવી કયા કયા થશે, 12 એકુ 12, 12 દુ 24, 12 તાલી 36, 12 ચોક 48. બરાબર છે, આ અવયવી થયા. તેવી જ રીતે 18 ના અવયવી કયા કયા થાય, 18 એકુ 18, 18 દુ 36. બરાબર છે, 18 તાલી 54, 18 ચોક 72, આ રીતના અવયવી થશે. અને આપણે કીધું તે પ્રમાણે લીસ્ટ કોમન મલ્ટિપલ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, તો આની અંદર જે સામાન્ય અવયવી કોમન છે નાનો, બરાબર છે, જેમ કે કયો છે આપણો 36, તો આપણા 18 દુ 36, આ આપણો શું થશે, લસા થશે 36. હવે જો આને આપણે આપણી મેથડથી કરવું હોય કે આપણે જે સ્કૂલ લેવલે કરતા હતા, તો લસા શોધવા માટે જોઈએ પહેલા 12 અને 18. બરાબર છે, તો પહેલા 2 વડે ભાગ ચાલશે, તો 2 6 12, 2 9 18. બરાબર છે, ત્યાર પછી હજુ પણ 6 ને 2 વડે ભાગી શકાય, એટલે કે 2 તાલી 6 ને 9 બેઠા આવશે. ત્યારબાદ 3 એકુ 3, 3 તાલી 9, 3 એકુ 3, 3 એકુ 3, એટલે આપણા લસા કેટલા થશે, આ જે બધા ગુણાકાર થશે, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કેટલા, 2 દુ 4, 4 તાલી 12 ને 12 તાલી 36. આ રીતના પણ આપણે લસા શોધી શકીએ. બરાબર, જે તમને કમ્ફર્ટેબલ હોય તે, કારણ કે આ લસાનું કામ પડશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ. તો આની અંદર સૌપ્રથમ આપણે વાત કરીશું કે ટાઈપ 1 કયા પ્રકારના હોઈ શકે. બરાબર છે, ટાઈપ 1. તો ટાઈપ 1 માટે આપણે જોઈએ ક્વેશ્ચન છે, A does a work in 10 days and B does the same work in 15 days. In how many days they together will do the same work. હવે આપણે ગુજરાતી કરીએ કે આની અંદર એવું કહેવા માંગે છે કે કોઈ એ નામનો પર્સન છે, કોઈ એ વ્યક્તિ છે, તે કોઈ એક કામ 10 દિવસમાં કરે છે. તેવી જ રીતે બી નામનો કોઈ વ્યક્તિ તે જ કામ 15 દિવસમાં કરે છે. બરાબર છે, કોઈ એક એ નામનો વ્યક્તિ છે અને બી નામનો વ્યક્તિ છે. કોઈ એ નામનો વ્યક્તિ કામ કેટલા દિવસમાં કરે છે, 10 દિવસમાં કરે છે, અને બી નામનો વ્યક્તિ એ જ કામ 15 દિવસમાં કરે છે. બરાબર છે, એટલે આપણે અહીંયા લખી દઈએ આપણો ટાઈમ, ડેઝ. ટાઈમ છે, આપણો ટાઈમ છે. બરાબર છે, આ ટાઈમ એ 10 દિવસમાં કરે છે અને બી 15 દિવસમાં કરે છે. બરાબર, હવે આ એ અને બી બંને ભેગા થઈને જો કામ કરે, આ જ કામ, તો એ કેટલા દિવસમાં પૂરું થાય. ઓકે, ક્વેશ્ચન સમજ પડી. પહેલા શું કીધું કે કોઈ વ્યક્તિ એકલો કામ કરે છે, ત્યારબાદ બી એકલો એક વ્યક્તિ કામ કરે છે, જે કામ આપેલું છે તે. પણ જો બંને ભેગા થઈને આ કામ કરે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય. એટલે આપણે ટાઈમ શોધવાનો છે, સમય. બરાબર છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે એનો લસા શોધવો પડશે. બરાબર છે, લસા શોધવો પડશે. તો આપણે વાત કરીએ કે 10 અને 15 નો લસા. બરાબર છે, સિમ્પલ તમને ખ્યાલ આવી જવું જોઈએ. 10 એકુ 10, 10 દુ 20, 10 તાલી 30 ને 15 દુ 30, એટલે અહીંયા શું આવશે, 15 દુ 30. અને જો નહીં ખ્યાલ આવતો હોય તો તમારે આ રીતના પણ શોધી શકો 15. તો કઈ રીતના કર્યું, 2 × 10, પછી 15 એઝ ઇટ ઇઝ ભાગની ચાલે, એટલે ત્યાર પછી 15 ને 3 ભાગી શકાય, એટલે 3 5, 5 તાલી 15 અને 5 એકુ 5, એટલે 5 તાલી 15 ને 15 દુ 30. આ રીતના પણ આપણે લસા શોધી શકીએ. બરાબર છે. હવે વાત કરીએ કે 30 જે છે, એટલે આ આપણું શું છે, ટોટલ કાર્ય છે, વર્ક. જે આપણે આવ્યું આ 30, તે આપણું ટોટલ વર્ક છે. બરાબર, કાર્ય. આ આપણું શું છે, કાર્ય છે, ટોટલ વર્ક, કે આટલું કામ આપણે કરવાનું છે. બરાબર, એ છે તે 30 જેટલું કામ 10 દિવસમાં કરે છે. બી છે જે 30 જેટલું કામ 15 દિવસમાં કરે છે. હવે એની કાર્યક્ષમતા એટલે કે વર્ક એફિશિયન્સી, તો 10, જો 30 જેટલું કામ એ 10 દિવસમાં કરે છે, એટલે એક દિવસમાં કેટલું કામ કરતો હશે, 3. તેવી જ રીતે બી 30 જેટલું કામ 15 દિવસમાં કરે છે, તો એ એક દિવસમાં કેટલું કામ કરતો હશે, 15 દુ 30.
બરાબર છે. અહીંયા આપણે 15 દુ 30 સમજાય છે વાતમાં. એટલે મેં સિમ્પલ વાત જો તમને કહું કે એ નામનો પર્સન ધારો કે 30 પેન 10 દિવસમાં બનાવતો હોય, કેટલા દિવસમાં? 10 દિવસમાં બનાવતો હોય તો એક દિવસમાં કેટલું બનાવતો? આપણે શું કરીએ 30 ભાગ્યા 10 એટલે કેટલા દિવસ થયા? કેટલી પેન થઈ? 3. મતલબ એક દિવસમાં કેટલી પેન બનાવતો હોય? 3. બરાબર. એની કાર્યક્ષમતા છે, એની કાર્ય કરવાની ક્ષમતા છે. બરાબર છે. તો આપણે અહીંયા એ જ કરેલું છે કે એ જેટલો વ્યક્તિ છે તે 30 જેટલું કામ 3 દિવસમાં, એક દિવસ 3 જેટલું કામ એક દિવસમાં પૂરું કરે, અને તેવી જ રીતના બી એક દિવસમાં કેટલું કામ પૂરું કરે? 2. એની શું થઈ ગઈ? કાર્યક્ષમતા. હવે આપણે શું કીધું કે બંને ભેગા થઈને કામ કરે તો કેટલા દિવસમાં પૂરું કરે? એટલે આપણે શોધવાનું શું છે? ટાઈમ શોધવાનો છે. ટાઈમનું મેં તમને વાત કરેલી કે ફોર્મ્યુલા શું થાય? વર્ક અપોન વર્ક એફિશિયન્સી. ચાલો, વર્ક આપણું ખબર છે કેટલું કરવાનું છે? 30. ને બંને ભેગા થઈને કામ કરે છે. એ 3 એની કાર્યક્ષમતા છે 3 અને બી ની કાર્યક્ષમતા છે 2. એટલે બંને ભેગા થઈને જો કામ કરે તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 3 + 2 ઇઝ ઇક્વલ ટુ 5. તો શું થશે? 5. તો 5 6 = 30 એટલે કે 6. તો કેટલા દિવસમાં કામ પૂરું કરશે? 6 દિવસમાં. મતલબ કે એ અને બી જો બંને ભેગા થઈને કામ કરે તો બંનેને કામ પૂરું કરતા કેટલો દિવસ લાગશે? 6 દિવસ જેટલો સમય થશે. હવે આપણે શોર્ટ ટ્રીક વિશે વાત કરીએ. શોર્ટ ટ્રીક એટલે લાગતો સમય તો તમે આ રીતના પણ કરી શકો કે xy અપોન x પ્લસ y. આ એક શોર્ટ ટ્રીક છે. એટલે આ પ્રકારનું એક્ઝામ્પલ હોય તો તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો. xy અપોન x પ્લસ y. x એટલે કેટલું? તો એ કેટલા દિવસમાં કામ પૂરું કરે તે, અને y કોણ? તો b કેટલા દિવસમાં કામ પૂરું કરે તે. તો આપણે લખીએ x કેટલા? આપણા 10 થશે. y કેટલા? 15. 10 + 15 તો શું થશે? 10 × 15. 10 ને 15 કેટલા થશે? આપણા 25. બરાબર છે. 3 × 5 = 15, 5 × 5 = 25, 5 દુ 10. કેટલા આવી ગયા આન્સર? 6 દિવસ. બરાબર. આ એક શોર્ટ ટ્રીક છે. તમને જે યોગ્ય લાગે તે, પણ બેઝિક તો તમારે સમજવું જ પડશે, કારણ કે એવા એક્ઝામ્પલ આવે કે જેમાં બેઝિક ખૂબ જ જરૂર પડતી હોય છે. ચાલો, આ આપણો ટાઈપ 1 થઈ ગયો. મતલબ આમાં તમને એ ની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, તેવી રીતના બી ની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, અથવા એક્સ અને વાય આપેલા હોય, તમારે એ પ્રમાણે સમજવાનું. બરાબર છે. આ આપણો ટાઈપ 1 થયો. આપણો કયો છે? આપણો ટાઈપ 1. ત્યાર પછી વાત કરીશું ટાઈપ 2. બરાબર છે. તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓનલાઈન તમને એક્ઝામ્પલ મળી જ રહેશે. હવે જરા જોજો, ક્વેશ્ચન કંઈક આ રીતનો છે કે A and B together can complete a piece of work in 4 days. બે વ્યક્તિ છે A અને B. જો ભેગા થઈને કામ કરે તો કેટલા દિવસમાં પૂરું કરે? 4 દિવસમાં. બરાબર છે. અને if A alone can complete the same work in 12 days. એ જ કામ જો એકલો એ કરે તો એને કેટલા દિવસ લાગે છે? 12 દિવસ. પહેલા આપણને શું કીધું કે A અને B જો ભેગા થઈને કામ કરે તો એને કેટલા દિવસ થાય? 4 દિવસ. અને એ એકલો કામ કરશે તો એને કેટલા દિવસ થાય? 12 દિવસ. બરાબર છે. આપણે ટાઈમની વાત કરી દીધી. ઓકે. A અને B ભેગા થઈને કામ કરે તો 4 દિવસ, અને એ એકલો કામ કરે તો 12 દિવસ. In how many days can B alone complete that work? બરાબર છે. જેવી રીતે એને એ જ કામ પૂરું કરતા 12 દિવસ લાગે, તો B જો એકલો કામ કરે તો એને કેટલા દિવસ થાય? ઓકે. તો સૌ પ્રથમ આપણે મેં તમને કીધું કે એનો લસા ફાઇન્ડ આઉટ કરવાનું, એટલે કે એને આપણે કહીએ વર્ક, ટોટલ વર્ક, ટોટલ કરેલું કામ. હવે લસા તમને આઈડિયા આવવો જ જોઈએ. તો આ રીતના પણ હું તમને બતાવી દઉં છું. 4 અને 12. બરાબર છે. તો શું થશે? 2 દુ 4, 2 6 12, 2 1 2 42 6, અને પછી શું થાય? 3 1 1. એટલે કેટલો લસા? 2 દુ 4, 4 તાલી 12. તમે આના અવયવ પરથી પણ કરી શકો. 4 1 4, 4 2 4 તાલી 12, અને 12 1 12. એટલે 12 કોમન આવે. એટલે આપણો લસા ટોટલ કામ કેટલું છે? 12 જેટલું. હવે એની આપણે વર્ક એફિશિયન્સી શોધી કાઢીએ કે A અને B જો ભેગા થઈને કામ કરે, A અને B જો ભેગા થઈને કામ કરે તો 12 જેટલું કામ જે છે તો એક દિવસમાં કેટલું પૂરું થશે? 4 તાલી 12. એક દિવસમાં A અને B 3 જેટલું કામ પૂરું કરી શકે, અને A જે છે તે એક દિવસમાં 1 જેટલું કામ પૂરું કરી શકાય, કારણ કે 12 1 12 થશે ને, ભાગાકાર જ કરવાનો છે. 4 તાલી 12 એમ, ને 12 1 12. એટલે એ એકલાની વર્ક એફિશિયન્સી એક દિવસમાં 1 જેટલું કામ પૂરું કરે, અને A પ્લસ B જે છે તેની એક દિવસમાં કેટલું કામ પૂરું કરી શકે? 3 જેટલું કામ પૂરું કરી શકે. હવે આપણને કીધું છે in how many days can B alone complete that work. આપણે ટાઈમ શોધવાનો છે. ટાઈમ એટલે શું? વર્ક અપોન વર્ક એફિશિયન્સી. પણ યાદ રહે
આ જે વર્ક એફિશિયન્સી છે તે ખાલી બી ની હોવી જોઈએ. કોની હોવી જોઈએ? બી ની. તો બી ની કેવી રીતના મળશે? આપણને ખબર છે કે એ પ્લસ બી ની કાર્યક્ષમતા એટલે કે વર્ક એફિશિયન્સી કેટલી છે? 3. એ ની કાર્યક્ષમતા કેટલી છે? 1. તો આપણે અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો b ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 3. તો b ઇઝ ઇક્વલ ટુ 3 ઓછા 1 કેટલા થશે? 2. 3 ઓછા 1 કેટલા થાય? 2 થાય. એટલે કે બી ની કાર્યક્ષમતા કેટલી થઈ? 2. તો અહીંયા આગળ આપણે ટાઈમ શોધી શકીએ. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટોટલ કામ 12 અને એની વર્ક એફિશિયન્સી કેટલી? 2. એટલે કેટલા થયા? 6 દિવસ. બરાબર. આમ બી ને એકલો જો કામ કરે તો એ કેટલા દિવસમાં કામ પૂરું કરશે? 6 દિવસમાં કામ પૂરું કરી દેશે. બરાબર છે. આ એક શોર્ટ ટ્રીક છે. આ રીતના પણ તમે કરી શકો. હવે જ્યારે બી આની શોર્ટ ટ્રીક વાત કરીએ તો શોર્ટ ટ્રીકની જો વાત કરીએ તો આપણે વાત કરીએ કે લાગતો સમય શું થશે? XY અપોન X માઇનસ વાય. યાદ રાખજો, કોઈ એકલાનું શોધવું હોય ત્યારે ચાલો XY એટલે કયું? તો 4 ગુણ્યા 12. બંને ભેગા થઈને કરે તે 4 ગુણ્યા 12 અને 12 ઓછા 4. બરાબર છે. આ રીતના માઇનસ કરી દેવાનું છે, બીજું કંઈ નથી. તો શું થશે? 4 ગુણ્યા 12 તેમાં 12 ઓછા 4 કેટલા? 8. તો શું થાય? 4 દુ 8 ને 2 6 12. એટલે કેટલા દિવસ આવી ગયા? 6 દિવસ. આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવતો છે. અને જો નહીં સમજ પડતી તો પ્લીઝ કમેન્ટ કરજો. આ આપણો થઈ ગયો ટાઈપ 2. આ રીતના પૂછોય. એ અને બી ભેગા કામ કરે છે. એ એકલો કામ કરે તો આટલા દિવસ થાય, તો બી નું કેટલું? એકલો કામ કરે તો ક્યારે પૂરું થાય? બરાબર છે. એના નામ આપી દીધા હોય. આને કહેવાશે ટાઈપ 2. ચાલો ત્યારબાદ વાત કરીશું આપણે ટાઈપ 3 ની. બરાબર. ટાઈપ 3 જો નહીં સમજ પડી તો વિડીયોને પોઝ કરો અને ફરીથી એકવાર જોઈ લેજો. ટાઈપ 3 ની વાત કરીએ આપણે કે X can do a piece of work in 30 days. X નામનો કોઈ વ્યક્તિ છે તો કોઈ કામ 30 દિવસમાં કરે છે. Y can do it in 20 days. Y જે તે 20 દિવસમાં કામ પૂરું કરે છે. and Z can do it in 24 days. બરાબર છે. હમણાં સુધી 2 વ્યક્તિ હતા, હવે કેટલા વ્યક્તિ થઈ ગયા? 3. In how many days will they all do it together? તો 3 ભેગા થઈને જો કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હોય કે ક્વેશ્ચન શું કહેવા માંગે. પેલામાં 2 વ્યક્તિ હતા, આમાં કેટલા વ્યક્તિ છે? 3. આપણે વાત કરીએ કે X, Y અને આ Z 3 વ્યક્તિ છે. X કોઈ કામ 30 દિવસમાં પૂરું કરે છે. Y એકલો તે કામ 20 દિવસમાં પૂરું કરે છે. Z તે કામ 24 દિવસમાં પૂરું કરે છે. બરાબર છે. આ આપણે લખીએ ટાઈમ, ડેઝ. ડેઝ લખીએ કે આટલા દિવસમાં પૂરું કરે છે. તમે ડેઝ બી લખી શકો આટલે. હવે આપણે ટોટલ વર્ક, કેટલું વર્ક છે તે શોધવું પડશે. એનો મતલબ કે આનો લસા શોધવો પડે. તો કોઈ કહી શકે મને કે 3 તો માં લસા કેવી રીતના? મારે જો શોધવું હોય તો ડાયરેક્ટ હું શોધી શકું. કેવી રીતના? તો 120 જેવું આવશે. 120 કેવી રીતના જોવું? 4 તાલી 12 30 ચોક 120 થશે. 20 છંગ 120 થશે અને 24 પંચા 120 થશે. બરાબર. આની પહેલા એવું કોઈ પણ વસ્તુ તમારે કોમન થશે નહીં. એટલે આપણે લસા આપણો 120 થશે. બરાબર છે. ટોટલ વર્ક એફિશિયન્સી X ને 120 જેટલું કામ એ કેટલા દિવસમાં પૂરું કરે? તો 30 દિવસમાં. તો એક દિવસમાં કેટલું? તો આપણે શું કરીએ? 120 ભાગ્યા 30 એટલે કેટલા? 4. મતલબ એક દિવસમાં 4 જેટલું કામ પૂરું કરે. તેવી જ રીતે Y 120 જેટલું કામ 20 દિવસમાં પૂરું કરે તો એક દિવસમાં કેટલું? 6 જેટલું કામ એની વર્ક એફિશિયન્સી. Z 120 જેટલું કામ 24 દિવસમાં પૂરું કરે તો એક દિવસમાં કેટલું? 5. 24 પંચા 120. આની શું થઈ ગઈ? કાર્યક્ષમતા. એક દિવસમાં X 4 જેટલું, Y એક દિવસમાં 6 જેટલું અને Z એક દિવસમાં કેટલા જેટલું? 5 જેટલું કામ પૂરું કરે છે. ઓકે. હવે આપણે શોધવાનું છે કે 3 જો સાથે કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય? તો આપણને ખબર ફોર્મ્યુલા શું? ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વર્ક અપોન વર્ક એફિશિયન્સી. ટોટલ વર્ક અપોન વર્ક એફિશિયન્સી. બરાબર છે. ટોટલ વર્ક અપોન વર્ક એફિશિયન્સી. ચાલો હવે વર્ક આપણને ખબર છે કેટલું છે? 120. વર્ક એફિશિયન્સી કોની? 3 ની વર્ક એફિશિયન્સી. ચાલો એટલે આપણે શું કરીશું? X પ્લસ Y પ્લસ Z. X કેટલું? 4, Y કેટલું? 6 અને Z કેટલું? 5.
તો 4 ને 6 10 ને 5 15. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો. એટલે અહીંયા શું લખી દઈએ 15 ને 15 થાય 120 એટલે કેટલા દિવસ થાય? 8 દિવસ થાય. જો 3 જણા એક સાથે મળીને કામ કરે તો આ જ કામ 120 જેટલું કામ કેટલા દિવસમાં પૂરું કરે? 8 દિવસમાં પૂરું કરે. એટલે ઓપ્શન સી આપણો સાચો. અહીંયા આગળ આપણે 6 દિવસ એટલે ઓપ્શન બી આપણો સાચો છે. અને અહીંયા આગળ ઓપ્શન અહીંયા પણ બી આપણો ઓપ્શન બી સાચો છે. ઓકે, તમને આ બધાની પીડીએફ મળતી રહેશે. જો તમને એવું લાગે કે ખરેખર સમજ પડે છે તો પ્લીઝ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઇક કરી દેજો. ચાલો, આપણો થયો આપણો ટાઈપ 3. યાદ રાખજો, તમને મેં એક હિન્ટ આપું છું, એક ક્લુ આપું છું કે આ રીતનો ક્વેશ્ચન આવી શકે. બરાબર ને? આ રીતના જશે, કંઈ એટલા ટફ હશે નહીં. તો ટાઈપ 3 થયો. હવે આની અંદર વાત કરીએ કે શોર્ટ ટ્રીક શું? તો શોર્ટ ટ્રીક આમાં પણ છે. બરાબર, પણ તમારે બેઝિક તો સમજવાનું જ છે. તો લાગતો સમય ટાઈમ શું? 3 જણ વ્યક્તિ છે એટલે XYZ અપોન XY પ્લસ YZ પ્લસ XZ. સિમ્પલ વાત છે. X તમે મૂકો 30, Y મૂકો 20 અને Z મૂકો 24. એવી રીતે આમાં મૂકો એટલે તમને 8 દિવસ મળી જશે. આ શોર્ટ ટ્રીક છે. ઓકે, તમારે પ્રેક્ટિસ કરવાની છે આની. ચાલો વાત કરીએ ટાઈપ 4. તો ટાઈપ 4 માં શું કહેવા માંગે છે તે જોઈએ. P and Q can do a job in 3 days. P અને Q ભેગા મળીને કામ કરે તો કોઈ એક કામ 3 દિવસમાં. Q and R can do the same job in 3 days. બરાબર? Sorry, 9 days. While R and P can do it in 12 days. In how many days the job will finish when P, Q and R working together? સિમ્પલ છે. તો જોઈએ ટાઈપ 4. P પ્લસ Q ભેગા થાય છે ત્યારે કામ કેટલા દિવસમાં પૂરું થાય છે? 3 દિવસમાં. Q પ્લસ R ભેગા થાય તો કામ કેટલા દિવસમાં પૂરું થાય છે? 9 દિવસમાં. R અને P ભેગા થાય તો કામ કેટલા દિવસમાં પૂરું થાય છે? 12 દિવસમાં. બરાબર છે. આપણા પેલા છે ડેઝ. હવે આપણે ટોટલ વર્ક શોધવાનું છે. તો તમને મેં કીધું તે પ્રમાણે કે હવે આવડવું જોઈએ તમને એનું મતલબ LCM ફાઇન્ડ કરતા. નહીં આવડે તો પછી આ રીતની મેથડ છે જ આપણી પાસે. કઈ 12, 9 અને 3નો લસા શોધવો છે આપણે. તો પહેલા 2 ને 12 6 વડે ભગાઈ જશે. 9 ની ભગાય એટલે એઝ ઇટ ઇઝ 3 એઝ ઇટ ઇઝ. હજુ પણ 6 2 વડે ભગાય છે એટલે 3 દુ 6 9 ને 3. હવે 3 થી ભાગ ચાલશે. 3 એકુ 3 3 તાલી 9 3 એકુ 3 અને 3 1 1 એટલે 3 તાલી 9 9 દુ 18 ને 18 દુ 36. આપણો શું આવ્યો? લસા આવ્યો. એટલે આપણું કામ કેટલું છે? 36 જેટલું. બરાબર છે? આપણું કામ કેટલું છે? 36 જેટલું. હવે વાત કરીએ વર્ક એફિશિયન્સીની. તો P અને Q 36 જેટલું કામ 3 દિવસમાં પૂરું કરે તો એક દિવસમાં કેટલું? તો 36 ભાગ્યા 3 એ કેટલા આવશે? 12. Q અને R 36 જેટલું કામ 9 દિવસમાં પૂરું કરે તો એક દિવસમાં કેટલું? તો 36 ભાગ્યા 9 એટલે કેટલા? 4. એવી જ રીતે 36 જેટલું કામ P અને R 12 દિવસમાં પૂરું કરે એક દિવસમાં કેટલું? 12 તાલી 36 એટલે વર્ક એફિશિયન્સી કેટલી? 3. હવે આપણે શોધવાનું છે કે જો આ 3 વ્યક્તિ ભેગા થઈને કામ કરે, in how many days the job will finish when P, Q and R working together. બધા ભેગા થઈ જાય તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? બરાબર છે? બધા ભેગા થઈ જશે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો આપણને ખબર છે, હમણાં આપણે વાત કરી કે P પ્લસ Q પ્લસ R પ્લસ R પ્લસ P. બરાબર છે? જોજો જરા મેં શું કહું છું કે P પ્લસ Q પ્લસ R પ્લસ P. બરાબર? ચાલો P પ્લસ Q ની વર્ક એફિશિયન્સી કેટલી છે? 12 પ્લસ 12 થશે. Q પ્લસ R ની કેટલી? 4 અને R પ્લસ P ની કેટલી થઈ ગઈ? 3. પણ એક વસ્તુ તમે જોવું, અહીંયા આગળ જે આ જે આપણે લખ્યું છે તે રાઈટ નથી. એનું કારણ તમને કહું છું, જરા જોજો. P પ્લસ P કેટલી વાર આવે છે? 2 કે 2. બરાબર છે? 2P પ્લસ Q કેટલી વાર આવે? 2Q પ્લસ 2R. એટલે બધામાં કોમન કેટલા આવે છે? 2 આવે છે. કેટલા? 2. એટલે 2P પ્લસ Q પ્લસ R. જરા જોજો, આપણે ભેગા થઈને કામ કરે. હવે અહીંયા આપણે P પ્લસ Q કેટલા મૂકીએ છીએ? 12 જે વર્ક એફિશિયન્સી. બરાબર છે? એટલે અહીંયા 2 ગુણ્યા આવે છે, 2 વાર આવે છે ને. તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે અહીંયા મેં પેલા લખું 12 વત્તા 4 વત્તા 3.
એટલે શું થાય 12 ને 4 16 ને 3 19 આ બધા ભેગા થઈને કામ કરે છે એટલે કેટલું 19 સમજાય છે વાતમાં બરાબર હવે આપણે વાત કરીએ કે વર્ક એફિશિયન્સી જરા જોજો 19 જેટલું કામ પણ અહીંયા ગાડી 2p 2q ને 2r આવે છે એટલે આપણે કેટલા ગુણ્યા શું થશે 2 બરાબર છે ગુણ્યા 2 થશે ને કે નહીં થાય ડિવાઇડેડ બાય 2 થશે શું થશે ચાલો જરા જોજો ફરીથી એકવાર સમજાવું છું જરા જોજો p 2 વાર એટલે 2p q પ્લસ q કેટલા થાય 2q ને r પ્લસ r કેટલા થાય 2r હવે આપણે બધી જ વેલ્યુ મૂકીએ બરાબર છે બધી જ વેલ્યુ મૂકીએ એટલે 12 + 4 + 16 12 ને 4 16 ને 16 ને 3 19 બરાબર છે પણ આપણું અહીંયા શું થાય 2p + 2q + 2r = કેટલું આવ્યું 19 પણ આપણે તો શોધવાનું કેટલું p + q + r એટલે શું થાય 19/2 બરાબર આપણી વર્ક એફિશિયન્સી ત્રણ તો ભેગા થાય તો આટલું એની વર્ક એફિશિયન્સી છે હવે આપણે શોધવાનું શું છે ટાઈમ તો ટાઈમ = say વર્ક અપોન વર્ક એફિશિયન્સી ચાલો વર્ક કેટલું છે આપણું 36 અને વર્ક એફિશિયન્સી કેટલી 19/2 છેદનો છેદ ઉપર જાય તો 36 × 2 છેદમાં 19 એટલે કેટલા 36 × 2 72/19 દિવસ થાય એટલે આપણો ઓપ્શન એ સાચો આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવ્યો હોય બરાબર છે આ જો વસ્તુમાં નહીં ખ્યાલ આવ્યો તો બોલજો p + p 2p q + q 2q ને r + r 2r આ બધાનો સરવાળો બરાબર 12 + 4 ને 16 ને 3 19 એટલે 2p + 2q + 2r કેટલા 19 થાય ને પછી p + q + r = 19/2 હવે આની શોર્ટ ટ્રીક માટેનું ફોર્મ્યુલા પણ છે તો જોઈ લઈએ શોર્ટ ટ્રીક માટેનું ફોર્મ્યુલા તમારે જ મૂકવાનું છે 2xyz upon xy plus yz plus xz આગળના ફોર્મ્યુલામાં શું હતું આપણે કીધું તે પ્રમાણે કે ત્રણ જણા ભેગા થાય તો xyz જ આવશે પણ જો બબ્બેની પેર સાથે આવશે તો શું આવશે ઉપર 2xyz that is the type number 4 now today's last example type 5 અને પીડીએફ જોઈતી હોય તો પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો જોઈએ આની અંદર કે A can do a piece of work in 16 days B can do the same work in 12 days A કોઈ કામ એકલો 16 દિવસમાં કરે છે B તે જ કામ 12 દિવસમાં કરે છે with the help of C જરા જોજો C ની મદદ વડે they finish the work in 6 days એટલે આપણે અહીંયા જો લખીએ A કોઈ કામ 16 દિવસમાં પૂરું કરે B તે જ કામ 12 દિવસમાં પૂરું કરે છે અને with the help of C ત્રણે ત્રણ જણા એટલે કે A plus B plus C એ જ કામ કેટલા દિવસમાં પૂરું કરે છે 6 એટલે આપણને શું આપેલું છે ડેઝ આપેલું છે વર્ક શોધવું છે આપણે તો તમને ખ્યાલ જ હશે વર્ક કેવી રીતના શોધાશે તો આમાં જોઈને જ તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે એલસીએમ કેટલો આવશે તો 16 તાલી 48 આવશે બરાબર હવે એની વર્ક એફિશિયન્સીની વાત કરીએ પણ એ પહેલા મેં તમને કીધું કે જો સી ભેગા થઈને કામ કરે તો 6 દિવસમાં પૂરું થાય છે તો સી કેન ડુ ધ વર્ક ઇન હાઉ મેની ડેઝ વર્કિંગ અલોન મતલબ જો સી એકલો કામ કરે તો આ કામ પૂરું કરતા એને કેટલા દિવસ થાય બરાબર ઇમેજિન કરી શકો એ એકલો કામ 16 દિવસમાં પૂરું કરે બી એકલો કામ 12 દિવસમાં પૂરું કરે હવે ત્રીજો વ્યક્તિ એન્ટર થાય છે કોણ સી મતલબ હવે ત્રણ ભેગા થઈને કામ કરે છે એ બી અને સી તો એ કેટલા દિવસમાં પૂરું થાય છે 6 દિવસમાં પણ આપણને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે સી જો એકલો કામ કરે તો એ કેટલા દિવસમાં પૂરું થાય બરાબર છે તો સિમ્પલ મેથડ જ છે બીજું કંઈ નથી આમાં ચાલો એ ને 48 જેટલું કામ 16 દિવસમાં બી ને 48 જેટલું કામ 12 દિવસમાં અને એ બી અને સી જો ભેગા થઈને કામ કરે તો 48 જેટલું કામ 6 દિવસમાં તો એક દિવસમાં એને કામ પૂરું કરતા કેટલો સમય લાગે તો 48/16 3 જેટલું કામ પૂરું કરે એક દિવસમાં 3 જેટલું કામ પૂરું કરશે બી 48/12 કેટલા 4 અને A plus B 48/6 6 થામ 48 એટલે કેટલા 8 એટલે કે એની વર્ક એફિશિયન્સી 3 B ની 4 અને C ની કેટલી થઈ 8 હવે આપણને કીધું છે કે C એકલો કેટલા ટાઈમમાં કામ પૂરું કરશે તો આપણને ખબર છે કે A plus B plus C જોજો ની કાર્યક્ષમતા કેટલી છે આપણી 8 આપણે C નું શોધવાનું છે
ચાલો એની કાર્યક્ષમતા કેટલી છે આપણને આપેલી અહીંયા 3, એટલે કે આપણે શોધી, અને બી ની કેટલી છે 4, એટલે અહીંયા મૂકી દીધી 4, સી ઇઝ ઇક્વલ ટુ 8. તો શું થાય 4 ને 3 7 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 8. તો સી બરાબર 8 ઓછા 7 બરાબર કેટલા થાય 1. મતલબ આપણે સી ની કાર્યક્ષમતા મળી ગઈ કે સી એક દિવસમાં એક જેટલું કામ કરે. એક દિવસમાં કેટલું જેટલું કામ કરે છે, એક જેટલું. આ કાર્યક્ષમતા છે, બરાબર. તો એના માટે લાગતો સમય આપણને ખબર, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું, વર્ક અપોન વર્ક એફિશિયન્સી. ચાલો વર્ક ટોટલ કેટલું છે 48 જેટલું, ને એને એક દિવસમાં કામ એટલે એની વર્ક એફિશિયન્સી કેટલું છે 1, એટલે એને કેટલા દિવસ થશે 48 દિવસ થાય. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. ઓકે, તમારે નોટબુક લઈને બેસવાનું છે અને દાખલા ગણતે જવાનું છે. આ આપણા કયો છે ટાઈપ 5, સોરી ટાઈપ 1 લખાઈ ગયું, ટાઈપ 5. ઓકે, તો આઈ હોપ કે તમને આજે 5 ટાઈપ સમજ પડી ગઈ હોય. નેટ પર અથવા તો કોઈ બુકમાં તમારે આ પ્રકારના એક્ઝામ્પલ જોવાના છે અને કરવાના છે. જો બેકગ્રાઉન્ડમાં કંઈ નોઇઝ આવતો હોય તો પ્લીઝ મને માફ કરજો. તો જે પણ એન્જિનિયરની વેકેન્સી આવવાની છે, પ્લાન્ટ અટેન્ડન્ટની વેકેન્સી આવવાની છે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 25 માર્કનું છે, તમારે કરવું જ પડશે. તો અને તો તમે ટિયર 2માં એક્ઝામ આપી શકો. તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે ટાઈમ એન્ડ વર્ક, એનો વિડીયો છે પાર્ટ 1. બરાબર, જો ગમે તો પ્લીઝ લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ વેરી મચ.